નમસ્કાર મિત્રો, આજના તાજા અને મહત્વના સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો। આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં રેશન કાર્ડમાંથી 74,000 નામ કમી કરવામાં આવશે। રાજ્યમાં ઈ-કેવાયસી નહીં થયેલા લાખો નામ રદ થઈ શકે છે। તો જે પણ મિત્રોને રેશન કાર્ડમાં ઈ-કેવાયસી બાકી હોય તો ફટાફટ કરી લેજો, નકે તમારા રેશન કાર્ડમાંથી નામ કમી થઈ જશે। ત્યારબાદ મિત્રો, કપાસની આયાત નીતિ ખેડૂતો માટે ઘાતક બનશે। 25% ડ્યુટી ઘટાડીને 11% કરતા ઉગ્ર વિરોધ જોવા મળશે। 1 એપ્રિલથી દેશના તમામ ટોલ પ્લાઝા કેશલેસ થઈ જશે। નવા નિયમો લાગુ થયા પછી વાહન ચાલકોને ટોલ ટેક્સ ચૂકવવા માટે ફક્ત ફાસ્ટેગ જ અથવા યુપીઆઈ પેમેન્ટનો જ ઉપયોગ કરવો પડશે તેવો કડક નિયમ કરવામાં આવશે। ફરી એકવાર મિત્રો, સોનું 4,471 રૂપિયા મોંઘું થયું। ચાંદીમાં પણ એક સપ્તાહમાં 39,000 રૂપિયાનો ભાવ વધારો જોવા મળ્યો। મિત્રો, આ સાથે સોનું 1,41,503 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું, જ્યારે મિત્રો ચાંદી 2,81,890 રૂપિયા સુધી પહોંચી ગઈ। ત્યારબાદ મિત્રો, ગાંધીનગર જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2026-27ના બજેટની ફૂલ તૈયારીઓ શરૂ। વિધાનસભાના બજેટ સત્રની જાહેરાતના પગલે તમામ શાખાઓ આવક અને જાવકના અંદાજો આખરી કરવાના વ્યસ્ત। બજેટના કદમાં 10%નો વધારાની પણ શક્યતા। જામનગર જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીનું ચૂકવણું કરવા કૃષિ મંત્રીને જિલ્લા પંચાયત પ્રમુખને રજૂઆત કરવામાં આવી। બિહારમાં વિરાટ રામાયણ મંદિરમાં વિશ્વના સૌથી ઊંચા શિવલિંગની સ્થાપના કરવામાં આવી। મુસ્લિમ પરિવારોએ દાનમાં આપી હતી જમીન। જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયા તરફ ફેંકાયું જૂતું। હુમલાખોરે કહ્યું 50,000ની લાલચ આપી મને તૈયાર કરાયો હતો। પાટણમાં જોવા મળ્યો ગોજારો અકસ્માત। ડમ્પરે ટેમ્પાને ટક્કર મારતા 2 સગા ભાઈઓના કમકમાટી ભર્યા મોત। હવેથી મિત્રો, એઆઈ અને મશીન લર્નિંગમાં સેલેરી 5 લાખથી વધીને 45 લાખ રૂપિયા થશે। ભારતના ટેક સેક્ટરમાં ક્રાંતિની અસર જોવા મળશે। ત્યારબાદ મિત્રો, દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું બંગાળમાં પણ સુશાસન લાવીશું। ઇન્ડિગો ઉપર ડીજીસીએની મોટી કાર્યવાહી। ફ્લાઇટ સંકટ મામલે 22 કરોડનો દંડ ફટકાર્યો। વીપીને પદથી હટાવવાનો પણ આદેશ। ત્યારબાદ મિત્રો, સુરતમાં હીરાના કારખાનામાં શરણ ફાટી જતા છાતીમાં ઈજા થતા રત્ન કલાકારનું થયું મોત। પરિવારે વળતરની કરી માંગ। મિત્રો, ઉત્તરાયણ બાદ પણ લટકતી દોરીઓ પક્ષીઓ માટે જોખમી બની। અમદાવાદમાં ઘુવડ અને છોટાઉદેપુરમાં બગલાનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઉત્તર ગુજરાતમાં અકસ્માતની 2 મોટી ઘટના આવી સામે। દિયોદર અને અમીરગઢમાં વાહનોનો જોરદાર ટક્કર, 2 લોકોના થયા મોત। બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા। 115 તોલા સોનું ગીરવે મૂક્યું અને 4.44 કરોડ સામે 4.71 કરોડ વ્યાજ। નખત્રાણાના 2 વેપારી બંધુઓને 14 વર્ષથી પડતી આવી। જ્યાં એક સૌથી મોટા સમાચાર મળી આવ્યા। રાજકોટના આટકોટમાં 7 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરનાર આરોપીને ફાંસીની સજાનું એલાન કરવામાં આવ્યું। તો શું મિત્રો આરોપીને આ સજા મંજૂર થવી જોઈએ કે નહીં? ત્યારબાદ મિત્રો, ભાજપે દગો કરીને જીત મેળવી। અમે ગદ્દારોને ટક્કર આપી। બીએમસી ચૂંટણીમાં હાર બાદ ઉદ્ધવની આકરી પ્રતિક્રિયા આવી સામે। મિત્રો, અંબાજી ખાતે અમદાવાદી માઈ ભક્તે 500 ગ્રામ સોનાનું દાન કર્યું અને 6 ગ્રામની 5 લકડીઓ દેવસ્થાન ટ્રસ્ટને અર્પણ કરી। જ્યારે મિત્રો જાન્યુઆરીમાં હાર મુગોટ સહિત 1 કિલો સોનું મળી આવ્યું। બીજા એક સૌથી મોટા સમાચાર મળી આવ્યા। પંચમહાલ શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં એમજીવીસીએલનો સપાટો। 131 જોડાણમાં 24.64 લાખની વીજ ચોરી પકડાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો। મિત્રો, સાબરમતી જેલમાં હચમચાવતી ઘટના આવી સામે। બાથરૂમમાં કેદીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી।
ત્યારબાદ મિત્રો વડોદરાના હરણે વારસિયા રિંગ રોડ ઉપર વેપારીની આંખમાં મરચાની ભૂક્કી નાખી હુમલો કરી 1 લાખ રોકડા લઈને 4 આરોપીઓ ફરાર થઈ ગયા. સુરેન્દ્રનગર જિલ્લાના પુસ્તકાલય 6 કરોડના ખર્ચે આધુનિક બન્યું. વાંચકો માટે વાઈફાઈ, એસી હોલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. ઉત્તરાયણ ઉપર નબીરાઓએ ધાબા ઉપર દારૂની મહેફિલ માણી, વિડીયો પણ કર્યો અપલોડ. હવે મિત્રો ધરપકડ કરવામાં આવી. હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા. પંજાબમાં ગમખાર અકસ્માત જોવા મળ્યો, જ્યારે મિત્રો બનાસકાંઠાના 5 લોકોના મોત થયા. મૃતકોમાં ગુજરાત મહિલા પોલીસ કર્મી પણ સામેલ હતી. ત્યારબાદ મિત્રો અમદાવાદ મેટ્રો ડેટા રિપોર્ટ આવ્યો સામે. 3 વર્ષમાં મુસાફરોની સંખ્યા 4 ગણી વધી ગઈ. 11.50 કરોડે પહોંચી. રોજના 1.5 લાખ મુસાફરો મુસાફરી કરે છે. હવે તે મિત્રો ભારતમાં પણ 242 ગેરકાયદેસર બેટિંગ વેબસાઇટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ઓનલાઈન સટ્ટાબાજી વિરુદ્ધ કેન્દ્રની મોટી કાર્યવાહી. ત્યારબાદ મિત્રો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભડકા વાગી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કમર ઘસી. રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે. ત્યારબાદ મિત્રો ઓડિશામાં ગેરકાયદેસર તિજોરી ભરીને 500 રૂપિયાની નોટોના બંડલ મળતા અધિકારીઓ ચોંકી ગયા, જ્યારે મિત્રો બીજેડી નેતાના ઘરે ઈડી ત્રાટકી. બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા. ગુજરાતમાં દર વર્ષે મારુતિ સુઝુકીને 10 લાખથી વધુ કાર બનશે. કંપનીની 35,000 કરોડનું રોકાણ કરશે, જ્યારે મિત્રો 12,000 લોકોને રોજગારી મળશે. હાંસલપુર બાદ હવે મિત્રો ગાંધીનગર ખોરજમાં બીજો પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે. મિત્રો પંચમહાલમાં એસઓજી પોલીસને મોટી સફળતા મળી. નકલી નોટોના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર 8 મહિના બાદ ઝડપાયો. બીજા એક સમાચારની વાત કરવામાં આવે તો મેમરી ચિપની કિંમતમાં વધારો થતા આવનારા દિવસોમાં લેપટોપ, સ્માર્ટફોન, ટીવી જેવા ઇલેક્ટ્રોનિક સાધનોના ભાવમાં 4 થી લઈને 8% જેટલો વધારો જોવા મળશે. એટલે કે મિત્રો હવે ટીવી, મોબાઈલ થશે મોંઘા. હાલ અત્યારે મિત્રો અમદાવાદથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાહેર રોડ ઉપર પાણીપુરીની લારીઓ ઊભી નહીં રાખી શકાય. એક જ દિવસમાં 60 થી વધુ લારીઓ જપ્ત કરવામાં આવી, જ્યારે મિત્રો શહેરને દબાણ મુક્ત બનાવવા એએમસીની ઝોન વાઇઝ કામગીરી શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ મિત્રો ગુજરાતને ઉડતા પંજાબથી બનતું અટકાવવા સુરતમાં કોંગ્રેસની મહારેલી જોવા મળી. ડ્રગ્સનો મુદ્દો હવે વિધાનસભામાં ગુંજશે. તુષાર ચૌધરીએ કહ્યું 10% ડ્રગ્સ પકડાઈને 90% બજારમાં ફરે છે. અમદાવાદમાં 203 તોલા સોનું અને 45 લાખ રૂપિયા પર ચોરોનો હાથ ફેરો. માણેકબાગમાં ઘરફોડ ચોરી. હવે મિત્રો જોઈ લઈએ આજના છેલ્લા સમાચાર. ભારતે દાળ કઠોળ પર 30% ટેરિફ ઝીંકતા અમેરિકાના વેપારીઓ ઊંચા નીચા જોવા મળ્યા. ટ્રમ્પને લખ્યો પત્ર. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો ડેલી વહેલી સવારે 6 વાગે સમાચાર જોવા માટે આપણી NBTV ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને પણ લાઇક કરી દેજો. જય હિન્દ, જય જય ગુજરાત, વંદે માતરમ.